નમસ્કાર મિત્રો, હું છું કરણ. આપ જોઈ રહ્યા છો ઓનલાઈન સરકારી યોજના ચેનલ. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ખેડૂત માટે સૌથી મોટી ખુશખબર વિશે. પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો હવે જાહેર થવા જઈ રહ્યો છે. દિવાળી પહેલાં જ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, પણ એ માટે કેટલાક જરૂરી પગલાં લેવા છે, નહીંતર તમારું નામ લિસ્ટમાંથી બહાર રહી શકે છે. તો મિત્રો, દિવાળી પહેલાં પણ 2000નો હપ્તો તમારા એકાઉન્ટની અંદર આવી શકે છે. તો મિત્રો, તમારે એના માટે જરૂર પગલાં લેવા પડશે. અને હા, એ કયા પગલાં છે આ વિડીયોની અંદર બતાવીશું. અને 2000નો 21મો હપ્તો ક્યારે આવશે આ વિડીયોની અંદર બતાવીશું. તારીખ, ડેટ બધું આપીશું. તે પહેલાં પણ તમે બધા નવા હોય તો મારી ચેનલ ઓનલાઈન સરકારી યોજનાને સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને મારા આવનારા બધા જ વિડીયો તમારી સુધી પહોંચી જાય. અને હા, તમે કયા ગામમાંથી વિડીયો જુઓ છો, તમારા ગામનું નામ કોમેન્ટ કરો, જેથી કરીને મને ખબર પડે કે મારો વિડીયો કયા ગામમાંથી જોવાય છે. તો ચલો હવે વિડીયો ચાલુ કરીએ. દિવાળી પહેલાં મોટી ખુશખબર મિત્રો, આ વખતે સરકારે ખાસ જાહેર કરી છે કે દિવાળી પહેલાં ખેડૂતોના સહાય પહોંચાડવાની કામગીરી પૂરી થઈ છે. મોટાભાગના ખેડૂતોનો નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં રૂપિયા આવી જશે. એટલે કે નવેમ્બરના પહેલું જ અઠવાડિયાની અંદર તમારા બેંક એકાઉન્ટની અંદર 21મો હપ્તો આવી જશે. આ કારણે આ વિડીયો આખો જુઓ અને તમારા ગામના ખેડૂતો સુધી પહોંચાડો. હપ્તો ક્યારે આવશે મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ દર વર્ષે 3 હપ્તા સહાય આપવામાં આવે છે. હવે 21મો હપ્તો કે જે નવેમ્બર મહિનામાં જમા થવાનો છે, એની તૈયારી શરૂ થઈ ગઈ છે. ઘણા મીડિયા રિપોર્ટર અને સરકારી સોર્સ પ્રમાણે આ હપ્તો દિવાળી પહેલાં જ થવા ત્યારબાદ પ્રથમ અઠવાડિયામાં જ સીધા ખેડૂતના ખાતામાં આવી જશે. એટલે કે નવેમ્બરની અંદર જો પહેલું જ અઠવાડિયું હશે એની અંદર તમારા એકાઉન્ટની અંદર 2000નો હપ્તો આવી જશે. જો તમારું ખાતું આધાર અને બેંક સાથે લિંક થયેલ છે તો તમારા 2000 સીધું ડીબીટી દ્વારા આવી જશે. એટલે કે તમારા બેંક ખાતામાં આવી જશે. મિત્રો, તમારું નામ લિસ્ટમાં છે કે નહીં એ કેવી રીતે ચેક કરવું? હવે સૌથી મોટો સવાલ, તમારું નામ લિસ્ટમાં છે કે નહીં ચેક કરવા માટે ગૂગલમાં સૌથી પહેલાં ટાઈપ કરો પીએમ કિસાન ઓફિશિયલ વેબસાઇટ. સાઇટ ખોલીને બેનિફિશિયરી સ્ટેટસ ઉપર ક્લિક કરો, તમારો આધાર કાર્ડ નંબર નાખો, ગેટ ડેટા બટન ઉપર ક્લિક કરો. હવે તમે જોઈ શકો છો તમારા નામ લિસ્ટમાં છે કે નહીં અને છેલ્લે હપ્તો ક્યારે મળશે. મિત્રો, તમારું લિસ્ટમાં નામ છે કે નહીં તે ચેક કરવા માટે ગૂગલની અંદર પીએમ કિસાન ઓફિશિયલ સર્ચ મારીને બેનિફિશિયરી સ્ટેટસ ઉપર ક્લિક કરીને તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે. ગેટ ડેટા ઉપર ક્લિક કરશો એટલે તમારું બધી ડિટેલ ત્યાં બતાવી દેશે કે તમારો હપ્તો જમા થયો છે નહીં, કેવાયસી બાકી છે, શું છે બાકી, તે બધું ત્યાં બતાવી દેશે. હપ્તો નહીં આવ્યો હોય તો શું કરવું? જો તમારા નામ લિસ્ટમાં નથી આવતું કે હપ્તો નથી મળ્યો તો ચિંતા ન કરો મિત્રો, તમારા ફક્ત આ 3 કામ કરવાના છે. કેવાયસી અપડેટ કરાવી લો, પીએમ કિસાન પોર્ટલ અથવા સીએસસી સેન્ટરની મુલાકાત લઈ લો, અથવા તમે ગ્રામ પંચાયતની અંદર વીસીઓ ઓપરેટર બેઠો હોય તેને પણ કહી શકો છો. બેંક એકાઉન્ટ શેડ્યુલ છે કે નહીં તે ચેક કરી લો. લેન્ડ રેકોર્ડ વેરિફિકેશન કરેલ છે કે નહીં, એટલે કે ફાર્મર રજિસ્ટ્રેશન તમે કરાવ્યું છે કે નહીં કરાવ્યું તે ચેક કરી લેવાનું રહેશે. આ 3 સ્ટેપ પૂરા થયા પછી તમારું નામ આગામી લિસ્ટમાં આવી જશે અને 2000નો હપ્તો ચોક્કસ મળશે. મિત્રો, તમે પણ ઈચ્છો છો કે તમારો હપ્તો સમયસર મળે તો વિડીયો લાઇક કરો, કોમેન્ટ કરો, પીએમ કિસાન જિંદાબાદ, અને તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે હું આવી જ સરકારી યોજનાઓ અને અપડેટ તમને સૌથી પહેલાં લઈને આવું છું. જય જવાન, જય કિસાન.